રાવણની ચિંતામાં જોયું તો કુંભકર્ણ સમજી ગયો નક્કી આ પરમેશ્વર સાથે આનો પાલો પડી ગયો આવે નહીં તો રાવણ આટલી ચિંતામાં હોય નહીં. એના શ્લોકો સાંભળ્યા છે કેવા આવા તો શ્લોકો રચ્યા છે. હવે એના તો 10 માથા હતા. વિચાર કરો 10 માથા એક સાથે આવો શ્લોક બોલતા હોય કેવું વાતાવરણનો જન્મ થતો હશે. એટલે એની પર પોતાના આખા દાનવકુળનો ઉદ્ધાર કરવા રામજી સાથે વહેર કર્યો છે. રાવણ કંઈ સામાન્ય કુંભકર્ણે સલાહ આપી એટલે રાવણને પૂછ્યું. રાવણે કીધું હરણી હમને નીચે લેશે કુમારી કે ચિંતામાં કેમ છે કે મેં સીતાજીનું હરણ કર્યું. કુંભકર્ણે એવી સલાહ આપી કે તમે જેમ સાધુનું રૂપ લઈને સીતાજીનું હરણ કર્યું એ પ્રમાણે રામજીનું રૂપ લઈને એને વશ કરી લો. તો રાવણ કે લગતી ही नहीं और हमारी साम राम लग्न भेद બધું ઉપયોગ કર્યો પણ સીતાજી વશ થતા નથી. કે રામજીનું રૂપ લઈ લો તમે તો માયાવી છો એમાં શું ગભરાવાનું. તો રાવણે એવું કીધું ઉસમે હમકો ભય ભૈરવ ભારી એમાં તમને વધારે બીક લાગે છે. કેમ? તો આ પંક્તિઓ આ વાર્તાલાપના પ્રાણ છે. રાવણે એમ કીધું રાઘવ રૂપ લગાવને જેમ જેમ મારું રૂપ બદલાવા લાગ્યું મેં પ્રયાસ તો કર્યો પણ જેમ જેમ મારું રૂપ બદલાવા લાગ્યું જેમ જેમ હું રાવણમાંથી રામ બનવા લાગ્યો જેમ જેમ મારા વસ્ત્રો પિતાંબર બનવા લાગ્યા આયુધો બદલાવા લાગ્યા મુકુટ જતો રહ્યો ધનુષ બાણ આવવા લાગ્યું એમ શું થયું માતુ સમાન લગે પરનારી. નકલી રામનું રૂપ બનાવતા જો રાવણને પરસ્ત્રી માતા સમાન લાગતી હોય તો રામજી કોણ એનું ચરિત્ર કોણ